હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ભાઈ સવારની અંદર એટલું મોટું કાંડ કરી નાખ્યું છે અમારી મનુએ. તો હવે તમને કહેશે શું કર્યું કે જો પેલા તો છે ને મારું નામ તો એ ખોટું જ આપે છે. માણસ છે ને એટલી તો રિસ્પોન્સિબિલિટી હોય માણસમાં કે આપણે ચેક કરીને આપણી વસ્તુ સંભાળવી જોઈએ, એમ કે એની કેર કરવી પડે. હવે આખી રાત છે ને થારની લાઇટ છે ને ઓન રહી ગઈ, એના લીધે બેટરીમાં ચાર્જિંગ પૂરું, બેટરી ડાઉન થઈ ગઈ, ડેડ થઈ ગઈ બેટરી. તો હવે સવારમાં છે ને થાર ચાલુ કરી ને તો થઈ નહીં. જો ભાઈ આખી મેટર હું છે હું તમને કહું, કાલે રાતે હું રાજકોટ થી 1 વાગે આવ્યો, પછી ભાઈ બહુ નીંદર આવતી હતી તો પછી સુઈ ગયો અને ગાડીની લાઇટ ઓન રહી ગઈ. સવારે ઉઠીને જોયું ગાડીનો સ્લેપ માર્યો તો ન લાગ્યો. મેં કીધું શું પ્રોબ્લેમ છે, પછી ખબર પડી કે આની લાઇટો ચાલુ રહી ગઈ આખી રાત. અને મને કીધું નહીં મનુએ કે ગાડીની લાઇટો ઓન છે. એમાં મારો વાક કે આનો વાક? તારો વાક. કમેન્ટ કરી નાખો કોનો વાક. ભાઈ ઘરવાળી હોય આપડી એટલું તો આપણું ધ્યાન રાખે ને કે ભાઈ તમારી ગાડીની લાઇટો ઓન છે, બંધ તો કરો. પણ કશું વાંધો નહીં, આ વસ્તુનો બદલો યાર રાતે 1 વાગે માણસ સૂતા હોય ને, કઈ વાંધો નહીં ભાઈ. વાક એનો છે ને બધું બિલ મારી ઉપર નાખવું છે એટલા માટે. સવારમાં 6000 રૂપિયાનો ચાંદલો થયો છે. આ ચાંદલો હું લઈશ મારા સસરા પાસેથી. વાય સુન રહ્યો ને? અત્યારે કેમેરો છે ને ઈ મારું ફેસ ટ્રેકિંગ કરે છે. જ્યાં હું જઈશ ને ત્યાં કેમેરો જશે. ઓકે ગાઈસ, નહીં મારી પાસે જ આવશે. એકચ્યુઅલી માં ઈ મને ફોલો કરે છે. ભાઈ જ્યારથી આ કેમેરો લીધો છે ને, આ ફોન એકદમ બકવાસ લાગે છે, બકવાસ. કારણ કે આનું કોઈ કામ જ નથી. ફક્ત ને ફક્ત ફોન કોલ્સ કરવા માટે આ ઉપયોગ આવે છે, બાકી કશું પણ આવતો નથી. કેમેરો બેસ્ટ છે. અમારી મનુ અત્યારે બનાવે છે દાળ, કારણ કે ભાઈ દાળ તો મનુના હાથની એક નંબર. ઓ માય ગોડ, 1 નંબર દાળ બનાવે છો. અને અમારી કોમલ પણ 1 નંબર મામું બનાવે છે. અને મસ્ત આવડે છે. મને સારી જ આવડે. અચ્છા, સારું જ આવડે છે. હું ક્યાં ના પાડું છું, હું તો મનુને કહું છું તને નથી આવડતું. મારા સિવાય તને કામ આવડે? જો ને અહીંયા જો આ બતાવ. શું બતાવ? આ હું જો ગાઈસ મારા હાથમાં જો તમે, સવારની અંદર મને નખ લગાડી લીધો. એ કોણે ખબર છે? એ નખ ખાચું બોલજે, નખ હતો. નખ નથી. તો શું છે આ ગાઈસ? આ શું છે? જો તમે શું લાદી લાગી દી યાર. પછી મેં માર્યું ને તો મને એમ કે નખ તારો લાગ્યો. મને તો સાચું માની ગઈ કે નખ જ લાગ્યો એને. સાચું બોલી દ્યો યાર ઓડિયન્સ. સાચું કોઈ ના બોલે આ જમાના. આ બાદ આશીર્વાદ દેવા ભાઈ મારે બોલ. મેં કીધું સુખી રહ્યો હાથે ભવને રેવા દ્યો. જો ઈ કે સુખી રહ્યો હાથે બહુ, ત્યાં સુધી તો બરાબર જ હતું. પછી કે રેવા દ્યો તો અમને નથી સુખી રહેવાનો. તો અમને છે. આ હવારમાં બાદ છે. તમારું નહીં હાલે બહુ લાંબુ. અમાર જોવાનું હે, તારે ન જોવાનું. તારું કામ કર તારું હાલ. અને તું એ જવા દે, લીમડો લઈને ચક્રું મારે છે. અરે સાવા ભર્યો આખો દિવસ હરીસા સામે. આ બે મૂછું હે ને ગામ કે. ભાઈ અર્જુનભાઈ અત્યારે બહુ ખતરનાક કામ કરે છે. હું તમને બતાવું જો 1 સેકન્ડ. અર્જુનભાઈ અત્યારે ઝાડવાને પાણી પાય છે બધા. બહુ મહેનતુ વ્યક્તિ છે અર્જુનભાઈ. અને હે ને સવારે સાંજે 2 ટાઈમ કાયમી પાણી પાવું. બરાબર. પાણી પાવ ને એમ વધે. અચ્છા, બાકી તો તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર આપણે નાળિયેરી વાવી દીધી છે. તમને દેખાતી હશે આમ પ્રોપર, હજી નાની છે એટલે એટલી બધી નહીં દેખાય, પણ આખા ખેતરની અંદર આપણે નાળિયેરી વાવી દીધી. થારની અંદર તો આપણે બેટરી અત્યારે ડાઉન થઈ ગઈ છે એટલે સ્લેપ નથી લાગતો. એના માટે આપણે વરના લઈ અને અત્યારે જશું બેટરી લેવા માટે ગામમાં. બુલેટ લઈને પણ જઈ શકું, પણ બુલેટની અંદર બેટરી રાખવી કેમ, એ વજનવાળી આવે થોડી, એટલે પડી જાય તો લોચા થઈ જાય. એટલા માટે આપણે વરના લઈને જશું બેટરી લેવા માટે. ચાલો ગાઈસ, જાશું આપણે ગામમાં બેટરી લેતા આવી અને આપણી થારની અંદર નાખી દઈએ આપણે નવી બેટરી. એટલે આપણે થાર ક્યાંય અટકે નહીં, સમજ્યા તમે લોકો? આપણે જશું વરના લઈને. થોડીક લાઇટિંગ ઓછી આવે છે યાર. अब लग रहा है ना हीरो तुम्हारा भाई. चलो भाई निकलते हैं, बैटरी लेके आते हैं. भाई वरना આંકવાની મજા નેક્સ્ટ લેવલ છે. તમને મજાક લાગતી હશે પણ બહુ સ્મૂથ ગાડી આવે, બહુ કમ્ફર્ટેબલ ગાડી આવે છે. આ તો હવે શું છે કે ભાઈ શોખ મોટા થઈ ગયા છે બધા, થાર ને ફોર્ચ્યુનર ને તેન, પણ વરના જેવી ગાડી એક કઈ થાય જ નહીં. હું તમને ચોખ્ખું કહું ને, બહુ બેસ્ટ ગાડી આવે. ચાલો ભાઈ જઈએ ગામમાં. ભાઈ હમણાં વરના કેટલા સમયથી અમે વરના ગાડી નથી આવી, તમે માનશો નહીં પણ બહુ સમય થઈ ગયો છે. 1.5 મહિનાથી અમે વરના ગાડીની સીટ ઉપર નથી બેઠો. આજે ફાઇનલી આપણે વરના લઈને જઈશું ગામમાં, કારણ કે સિચ્યુએશન એવી છે. કિસકા કોલ આ રહા है भाई? अभी देखो भाई सामने का नज़ारा मैं आपको दिखाता हूँ थोड़ा सा. આ બધા ખેતર બધા લીલા થવા માંડ્યા છે, મગફળી વવાઈ ગઈ છે બધેમાં. ઓકે ગાઈસ, તો બેટરી લઈ લીધી છે. આ બેટરી આપણે છે ને થારની અંદર ફિટ કરવાની છે, ત્યાર પછી આપણી થાર ગાડી ચાલુ થશે. ઓકે, તો આપણે કરશનભાઈ પાસેથી લઈ લઈ માવા મલાઈ ગુલ્ફી આવી ગઈ. આ નવો કેમેરો લીધો, કેવો છે? રિઝલ્ટ કેમ છે?
મારી નાખે ખતરનાક. આમાં કેન્ડી છે કેન્ડી. મનો હાલ ગુલ્ફી ખાવ યાર. ઊભી જા ઊભી જા ઊભી. નીંદર ચડી ગઈ છે અહીંયા નીંદર ચડી ગઈ. અહીંયા બેઠા બેઠા નીંદર ચડી ગઈ. બોલો ચાલો હાલ ગુલ્ફી ખાવા હાલ હાલ ઊભી હાલ. આમ નીચે નીચે જવાનું છે, ઓગળી જશે. આવું જ છું લ્યો મારી ઓગળી જશે. મસ્ત ભાઈ ગામડામાં આવું જ મોટા અને મજા આવે એનાથી એમ સારી છે. મસ્ત માવા મલાઈ એક નંબર 10 રૂપિયા નહીં પણ છે ઓલે માટલા ગુલ્ફી ખાય ને સેમ. કેમ છો અર્જુનભાઈ? ગુલ્ફી મજા આવે છે? વાતું પૂરી માવો ગીરમાં અમારું ગામ ના મળે કંઈ કામ પછી શું કરે? ગુલ્ફી જ ખાય. ખાય ને ગુલ્ફી ખાય. તો આપણે છે ને હવે બેટરી બદલાવી નાખી. વજનવાળી છે. એવું હા બહુ વજન છે. ચાલો હેન્ડ ગાઈસ. તમને આવડે છે અરે હું શું કારીગર તને ખબર છે? એવું મેં તો કીધું નહીં ઉપડે. ઉપડી જ જાય. ઉપડેની વાત તો તાર કરવાની. હવે ગાઈસ આ બેટરી છે ને જો તમે આખી છે ને ઉભરાઈ ગયેલી છે, લીકેજ થઈ ગઈ છે આખી. આ બેટરી પતી ગઈ છે આખી. અચ્છા આ બેટરી નવી નાખવી જશે. પાના આની અંદર બધા ટૂલ્સ આવી ગયા, એટલા જ છે આપણી પાસે, બીજા નથી. દેખો ગાઈસ હવે એમ ધીમે ધીમે ન કરવાનું. એટલે તું કારીગર થઈ જા. હાલ બધા કારીગર જ છે અહીંયા, ખબર નહીં. તારે ગેરેજ નાખવાની જરૂર હતી મને. ઇન્સ્ટાગ્રામમાં ખોટી ચડી ગઈ તું. આ કાઢ લે છેડો, બસ હવે હાલ ચાલશે. છેડો કાઢ લે. આજ કાઢવાનું. ઓ કાઢ લે. અરે નીકળે. અરે આમ ઉપર ખેંચવાનું હોય આમ. અચ્છા આ બધા તમે કારીગર રોગ થઈ ગયા. તો મને કહેવાય ને કે આમ કાઢવાનું હોય, મને નહોતી ખબર. વજન છે વજન તો હોય ને. મને ઉપાડવા દે, હું હમણાં ઉપાડ દઉં. બેટરીનું પાણી હોય ને ભાઈ, ઓલું ખારું ખારું હોય. ये है हमारी नई बैटरी. ધીમે ધીમે હો, લાગે નહીં. બેટરી કરી દીધી છે આપણે એકદમ ડન ફિક્સ. હવે જોઈએ ગાડી ચાલુ થાય કે નહીં. લેટ્સ સ્ટાર્ટ. એક જ ફેરામાં ચાલુ થઈ ગયો. આને કહેવાય બેટરીનો પાવર. સાચું ને? સાચું. તમારો ભાઈ નાઈ ધોઈને થઈ ગયો છે એકદમ ફ્રેશ. હવે હું અને મનુ અત્યારે નીકળી છીએ ખંભાળિયા તરફ. કારણ કે ખંભાળિયા એક ભાઈ એવી વસ્તુ છે ને યાર, શું વાત કહું તમને. એ પણ કાલના વિડીયોમાં કહેશું કે વળી પાછું એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે તમારી માટે અને અમારા માટે એક સપનું છે. હા, અને એ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે આપણું સપનું ઓલરેડી. પણ હવે છે ને એ વિડીયો કાલે જ તમને જોવા મળશે. આજે નહીં, આજે એ વસ્તુ અમે લેવા માટે જાય છીએ. શું પ્રોસેસ આજે નહીં બતાવી, કાલે. બહુ મોંઘી વસ્તુ છે ને બહુ મોટી વસ્તુ છે ભાઈ. એક નંબર વસ્તુ છે એમ, મજાક નથી કરતો. ચાલો નથી બોલવું. કંઈ બોલવું જ નથી આગળ. કાલનો વિડીયો નક્કી તમે જોવો નહીં પાછા. કંઈ વાંધો નહીં ભાઈ, કાલનો વિડીયો જોવાનું ભૂલજો નહીં. બહુ મસ્ત વસ્તુ આવવાની છે. અમે આમ નામ છે ને તમને સરપ્રાઈઝ આપતા જ રહેશું. હવે છે ને ભાઈ અઠવાડિયામાં 3 સરપ્રાઈઝ. કેટલા? અઠવાડિયામાં 3 આવે તો જા, ઉડે તો જા, બાકી બાવરિયામાં ઘા. હાલ હવે વૈદ્ય ના થા. વાઈફ દીવ નથી થતું, હું ઓલરેડી રેડી છું. ચાલો મારા guys. આઉટફિટ તો બતાવો યાર. હા આઉટફિટ બતાવી દો. કેવું વાવ લાગે છે? મસ્ત લાગે છે, સરસ, એકદમ ગુડ લાગે છે. ફાઇન. થેન્ક યુ. અમારા કોમલબેનને નથી લઈ જતા, એટલે એને આવવું જ નથી. હું તો એને ઓફર મારું છું કે ભાઈ તું ચાલ, મજા આવશે. સરપ્રાઈઝ છે તો જોશું જોડે જોડે, અને હોટલની અંદર કંઈક જમીને આવશું આરામથી. અમે વઘારેલા ભાત બનાવશું. આ વઘારેલા ભાત બનાવશું આજે. કોઈ હોય નહીં ને એટલે વઘારેલા ભાત જ ખાય છે. કશું વાંધો મજા આવે મજા આવે. એટલે અમુકને મજા આવે, અમુકને ના આવે. મારા જેવાને મજા ના આવે ભાઈ વઘારેલા ભાત ખાવામાં. તો ભાઈ ચાલો નીકળી ખંભાળિયા. આવજો બાય 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 બાય. બાય. હમણાં તો ભાઈ સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ જ આવે છે. કામનું યસ. બહુ મજા આવવાની છે ભાઈ. આ સરપ્રાઈઝ જોઈને તમને બહુ મજા આવશે. અને પ્રીમિયમ વસ્તુ છે, નબળી વસ્તુ નથી ભાઈ, બહુ પ્રીમિયમ વસ્તુ છે. લોકોનું સપનું હોય હા, અને એવી સપનું આજે પૂરું થઈ જવા રહ્યું છે. કંઈ નહીં, ચાલો નીકળીએ. કેવા માણસ છે. મેં વાંથી કીધું ને કે હે ને ફાકી જોઈ તો કે ના ના એ કે જોતી નથી. ગાડીમાં બેહીને હજી અમે નીકળ્યા નહોતા ને તો કે ફાકી લીધી. કોપીરાઈટ આવશે. આલ્યો
મનુને આવે છે અત્યારે નીંદર, પણ નીંદરથી કંઈ ન થાય. તમને બેન શું થયું પગમાં? તમને પગમાં શું થયું છે? ગોલા ખાઈ અને ડૂચા બોલાવી દીધા ભાઈ. મનુ બહુ જાય ગોલા ખાઈ ગઈ, 2 ગોલા ખાઈ ગઈ. મારા ભાગનો ગોલો ખાઈ ગઈ. કા ખોટું ના બોલો હા હવે શું ને, ખોટું ના બોલો. આપણે ખાલી એક આ વસ્તુના શોખીન નહીં ભાઈ. આ ગોલા ફોલા છોકરા ખાય આ બધા. તો ગાઈસ ફાઇનલી આપણું સરપ્રાઈઝ આવી ગયું છે, આપણી ગાડીમાં પડ્યું છે. પણ હવે એ છે ને સવારે અનબોક્સિંગ કરીશ અને પછી હું તમને બતાવ્યું, અત્યારે નહીં કહું. સાચું ને નીતિનભાઈ? બરોબર. આગળ બતાવી દીધું શું કામનું? કામ ભાઈ રિવીલ અત્યારે કરવાનું નહીં, અત્યારે નથી કરવું જોઈએ. અત્યારે નહીં. કાલે સવારે મસ્ત 2 જણ ખુરશી લઈને બેસજો, હા. વોલ્ડન નીચે મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હશે, હા ત્યાં રિવીલ કરજો. ભાઈ હાથીઓ પૂરી નાખું કે હાથીઓ આમ ને હાથીઓ કેમ પૂરવાનું ખબર? આમ આમ કરીને આમ એમ નહીં કરવાનું. પેલા અહીંથી આમ કરવાનું, આમ આમ આમ, એટલે ઓલું શું કહેવાય, ડોક્ટરનું ઓલું થઈ ગયું બરોબર. પછી આમ 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 કરો, પછી તિલક કરવાનું. બધાને અલગ અલગ ઇન્ટેલિજન્ટ છે. તો ફાઇનલી ગાઈઝ અમે છે ને ગોલો ખાઈ લીધો છે ને હવે અમે સીધા ઘરે જવા નીકળી ગયા છીએ. અને આ છે ને ઝોલા ખાઈ હે, જોવા આ જોજો આગળ પછી. मेरे पे विश्वास नहीं है. विश्वास तो है पर नींद पे किसी का कंट्रोल नहीं होता ना. 1 લાખ કિલોમીટર આલી ગાડી, હજી ક્યાં સિંગલ ટચ નથી. એટલે એમ આમ ટૂંકમાં કોઈને અડાડી નથી. હા હા એ તો મારી અળજેતરાઈના લીધે ટૂંકમાં આઈડી 1-2 વાર. બાકી કે નીંદરના હિસાબે કે એવું કે ભૂલ નથી થઈ કોઈ દી. હા એ તો છે, પણ છે ને આપણે થોડુંક ધ્યાન રાખવું પડે એમ. આમ ભૂલ તો તમે તો હેવી ડ્રાઈવર છો એ કઈ નો ડાઉટ, બટ નીંદર આવે ને તો આપણે રિસ્ક ન લેવાય એમ. તો ગાઈસ આજનો વિડિયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલને તો નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર. તમારું બધાને બાય બાય. કાલનો વિડિયો જોવાનું ભૂલજો નહીં.